તો હાલો મિત્રો, સ્વાગત છે તમારું હિતેશ મિની વ્લોગમાં। તો કેમ છો બધા? મજામાં? તો જો આપણે કારખાનેથી ઘરે આવી આવ્યા છીએ। તો અમારા માનવભાઈ ને બધાય તૈયાર થઈને બેઠા હતા, કારણ કે મેઢે જવાનું હતું એને। તો મને કે તમે અમને મેકી જાઓ। જો આમ ઠેલો બેલો લઈને જઈએ તો મહિનો દિનો રખવાનો એમ ઠેલો લઈને તૈયાર થઈ ગયા। પછી આપણે નીકળી ગયા। જો ગામમાં પગી ગયા છીએ। પિન્સભાઈ ને માનવ ને આકાશ ને 4:30 ને આવવાનું હતું, કારણ કે વેકેશન પડ્યું હતું। તો વિડીયોમાં બનાવી રહેજો। વેકેશન પડે એટલે કે લગભગ મહિના દિવસનું પડ્યું હતું। એ કે મારે જવું છે મારા ફૂઈના ઘરે રોકાવા। તો મેં કીધું હાલો તો મેકે જાઓ, બીજું હું। પછી આપણે નીકળી ગયા છીએ એને મેકવા। તો પેટ્રોલ પાયો તો આપણું પેટ્રોલ નાખાવી દીધું। પેટ્રોલ નાખાવીને પછી આપણે પાછા નીકળી ગયા। જો આગળ 112 નંબરની ગાડી જતી હતી પોલીસની। ટ્રાફિક બહુ હતું, કારણ કે સાંજના 6 વાગી ગયા હતા, એટલે હીરાવાળાને બધા છૂટતા હોય, ટ્રાફિક બહુ હોય। જો આપણે તળાજીના પુલે પગ્યા છીએ। તો ગુજરાતી તરીકે સપોર્ટ કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરજો અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો આ છે તળાજાનો ડુંગરો, નજારો અત્યારે કંઈક અલગ જ હોય, કાંઈ ઘટે નહીં તમારે। જો આમ કેવલભાઈને તો રોકાવાનું નહોતું, પણ ત્યાં જઈને વેન ન કરે તો સારું, નકર પાછા લેતા આવશું એને। રોકાવું છે એમ કહે તો પાછા મેકતા આવશું નહીં ને। અત્યારે ભાઈ ઉનાળાનું વેકેશન કહેવાય, નિશાળે 35 દિવસનું પડ્યું એમ કહેતા હતા। મેં ચાલુ ગાડીએ પૂછ્યું તો કે 35 દિવસનું પડ્યું છે। અમારે પિન્ચુ આવેલો તો સુરતથી રોકાવા। જો આમાં બધી હોટલો છે હો, હજી તો તળાજામાં જ છીએ આપણે। પાલિતાણા ચોકડીએ પગ્યા છીએ। આમ ગાડીઓ ભરી બધી ટ્રાન્સપોર્ટની, જો હવે ગાડી વળશે આપણી આમ પાલિતાણાના રસ્તે। અત્યારે લગભગ 6:15 જેવું થઈ ગયું હતું, તોય દી તો હજી કેટલો હતો જોવા આમ તો ભાઈ। ઉનાળાનો દિવસ રો ભાઈ લાંબો હોય બહુ। જો આ હોટલ બંધ થઈ ગઈ છે, કેટલા ટાઈમથી બંધ પડી છે, હવે હું વાંધો એમ ખબર। સો મિત્રો અત્યારે હાથમાં 15 મિનિટની જ વાર રહી ને આપણે ઘણા આગા પગી ગયા છીએ। એક ગામમાં પગ્યા, એનું નામ તો નથી આવડતું। તો જો આમાં બધા સાંભા, કાંઈ ઘટે નહીં હો તમારે, કેરીઓ બેરીઓ બધી નજારો જ કંઈક અલગ છે અત્યારે સાંજનો। તો જો મિત્રો ફાઇનલ આપણે મેઢાના રસ્તે પગી ગયા છીએ।
જવા આમ હવે અહીંથી મેઢા લગભગ 2 કિલોમીટર જેટલું આગું છે. ઘણા આપણે અંદર આવ્યા હતા, ટ્રાફિકના લીધે આપણે વિડીયો ઉતારી ન શક્યા. તો અહીંથી જવાનું તમારા મસીની વાડીએ. વાડી આપણે નતું જવાનું, આપણે જવાનું હતું ઘરે, કારણ કે એ હતા ઘરે. સવા ગામડાનો રસ્તો હાંકડો હોય થોડોક, 2 વાહન સામે આવી ન શકે. ફાઇનલી મિત્રો આપણે મારા મામાના છોકરાને બધાને મૂકીને આવ્યા છીએ. હવે આપણે નીકળી ગયા છીએ ઘર તરફ. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીએ બીજા વિડીયોમાં.